છેલ્લા ઘણા સમયથી સુરત શહેરની અંદર સ્પાની આડમાં જે દેહ વેપાર ધમધમાટ ચાલુ છે તેમની સામે સુરત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। ત્યારે ફરી એક વખત સુરતમાં સ્પાની આડમાં જે દેહ વેપારનો વેપલો ચાલે છે તેનો પર્દાફાશ થયો છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની સૌથી મોટી આ કાર્યવાહી થઈ છે। જહાંગીરાબાદ સ્થિત ગ્રીન એરિસ્ટો શોપિંગ કોમ્પ્લેક્સ આવેલું છે। તે ગ્રીન એરિસ્ટો શોપિંગ કોમ્પ્લેક્સમાં A1 ગ્રીન સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ચાલતો હતો। તે વેપારના ધંધા પર છાપો મારી 3 મહિલાઓને અત્યારે પોલીસે મુક્તિ પણ કરાવી છે। જ્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે એક શખ્સની ધરપકડ પણ કરી છે। ત્યારે આંતરરાજ્ય સેક્સ રેકેટનો ફરી એક વખત રાજ્યની અંદરથી મોટો આ પર્દાફાશ થયો છે। મુંબઈ અને મહારાષ્ટ્રથી યુવતીઓને બોલાવી દેહ વેપાર કરાવતો હતો। સુશીલ ઉર્ફે ગુડ્ડુ અને રૂખસાર સમીર દેહ વેપારના મુખ્ય સંચાલક છે, જ્યારે સાહિલ ખાનને સંચાલક તરીકે ત્યાં બેસાડીને ધંધો કરાવતા હતા। મુંબઈ અને મહારાષ્ટ્રથી મહિલાઓ સપ્લાય કરવામાં આવતી હતી। સપ્લાય કરનાર ફેઝલ નૂર મોહમ્મદને ઓનલાઈન પેમેન્ટ કરાતું હતું તેવા ખુલાસાઓ પણ અત્યારે સામે આવ્યા છે। ત્યારે ₹1000માં ગ્રાહકોને શરીર સુખની મજા મણાવતા હતા। જ્યાં પોલીસ ટીમે ડમી ગ્રાહક ઊભો કરી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું અને સેક્સ રેકેટનો અત્યારે મોટો પર્દાફાશ કર્યો છે। મુખ્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, પરંતુ વધુ કાર્યવાહી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે અત્યારે હાથ ધરી છે। છેલ્લા 10 દિવસની અંદર લગભગ આ 5મો કે 6થો એવો કિસ્સો છે જ્યાં સુરત શહેરની અંદર સ્પાની આડમાં દેહ વેપારનો જે ધમધમાટ ચાલુ છે તેનો મોટો પર્દાફાશ થયો છે। પરંતુ આ વખતે તો હવે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ મેદાને આવ્યું ને તેમણે આ સૌથી મોટી કાર્યવાહી સુરતની અંદર કરી છે, જ્યાં સ્પાની આડમાં જે દેહ વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે રાજ્યમાં અન્ય જગ્યાએ અન્ય મહાનગરોમાં પણ જે દેહ વેપારનો ધંધો ચાલે છે તેમની સામે હવે ગુજરાતની પોલીસ એ કડક કાર્યવાહી કરી રહી છે।